પંચમહાલમાં ગોધરાના ભુરાવા વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। મેડિકલ ડિગ્રી વગર જ આસ્થા હોસ્પિટલ નામથી ચલાવતો હતો એક હોસ્પિટલ। આરોપી પાસે કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે। એસઓજી મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદે રીતે પ્રેક્ટિસ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે। લાયસન્સ વગર રાખવામાં આવેલો એલોપેથિક દવાનો જથ્થો કબજે કરાયો છે। તપાસ દરમિયાન કુલ 3,86,000થી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। તો પોલીસે આરોપી બોગસ તબીબની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નિકુંજ, જણાવશો કે પંચમહાલની આ ઘટના છે, ગોધરાના ભુરાવાવ વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। ચોક્કસથી પંચમહાલ એસઓજીને જે બાતમી મળી હતી કે ભુરાવાવ જે ગોધરાનો વિસ્તાર આવેલો છે ત્યાં આસ્થા હોસ્પિટલ નામની એક જે હોસ્પિટલ ચાલી રહી છે ત્યાં ગેરકાયદેસર રીતે આ હોસ્પિટલ ચાલતી હોવાની માહિતીના આધારે પંચમહાલ એસઓજી અને જે મેડિકલ ઓફિસર જે જનરલ હોસ્પિટલ ગોધરાની જે સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ જગ્યા ઉપર તપાસ કરતા ત્યાંથી કોઈ પણ પ્રકારની તબીબી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર આ હોસ્પિટલ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે તેમજ આ જે મેડિકલ ઓફિસર છે જનરલ હોસ્પિટલ ગોધરાના તેઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવ્યા બાદ હાલ જે છે આ સંચાલક જે હતા સંદીપ ભીડે નામના જે સંચાલક જે બોગસ તબીબ જે છે તેની સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જે મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમો મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હોસ્પિટલમાંથી 3 લાખથી વધુનો જે એલોપેથી દવાનો જથ્થો તેમજ જે આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે તે પણ ઝડપ્યા છે। જી નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો મેડિકલ ડિગ્રી વગર જ હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને આ તબીબ વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે।